મેઠા પસવારિયામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું. અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત જનકલ્યાણ શિબિરનો પ્રારંભ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ નવનિર્મિત પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. શિબિરને સંબોધતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી ગરીબ, મધ્યમ વર્ગ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત બન્યો છે. તેમણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વિભાગોના સ્ટોલ્સ મારફતે નાગરિકોની આવકના દાખલા, આધાર કાર્ડ, આરોગ્ય તપાસણી અને સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.